મિત્રો, આ ઇન્ટરવ્યૂમાં તમને ખૂબ જ મજા આવશે, કારણ કે આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેમની પાસે ગિરનાર ક્ષેત્રના અને અન્ય જેને કહેવાય કે ખૂબ જ ગૂઢ રહસ્યો ના ખૂબ જ બધા અનુભવો છે એમને. અને અમે રાત ત્યાં રોકાવાનું નક્કી કર્યું. મધ્યરાત્રિએ મને અવાજ સાંભળ્યો મેં, કોઈ બહુ વિલંબિત અવાજે કોઈ રોતું હોય એવો મને અવાજ મેં સાંભળ્યો. અને એ અવાજ એટલો બધો જોરદાર હતો કે આખી ગિરનારની બધી રેન્જીસ ગાજતી હતી. અને એ અવાજના કારણે ખીણોમાં પડઘા પડતા હતા. શિયાળની લાડી કે નથી કોઈ પશુનો અવાજ, પણ કોઈ માણસ છે, અવાજ માણસનો છે પણ એ પ્રેત સ્વરૂપે છે, કોઈ પ્રેતાત્મા રુદન કરે છે. હું જ્યારે જંગલમાંથી ઉતરતો દર્શન કરીને કે પૂજન કરીને, તો મને 5 કે 10 મિનિટ પહેલાં મને ખબર પડી જતી કે હવે મને પ્રેત ધક્કો મારશે, કે ગિરનારના ગાઢ જંગલોમાં યતિ છે. મારી પાછળ બેકપેક હતી, 2 હાથમાં થેલા હતા અને 2-2.5 લીટરની બોટલ મેં મોઢામાં દબાવી અને હું ચડતો હતો. બધું આટલું જ ચડવું છે અને ત્યાં જ માતાજીનું જગ્યા છે. એની પૂજા કરવા માટે સૂક્ષ્મ જગતમાંથી આખી સાધુઓની જમાત આવે છે. ગુરુ સત્તા અને પ્રભુ સત્તા એ પેરેલલ ચાલે છે, પણ ગુરુ પાસે એ પાવર્સ છે કે ગુરુ વિધાતાના લેખને ફેરવી નાખે છે. એ દિવ્ય સુગંધ જ્યારે આપણને આવે ત્યારે એ અતિન્દ્રિય અનુભવ છે. ગિરનારમાં એક ગુફા છે પર્ટિક્યુલર, એક ગુફામાં માતાજી છે. એ બનાવના 1 વર્ષ પછી અમે ગિરનારમાં કોઈ બીજી જગ્યાએ ગયા, તો ત્યાં 1 વર્ષ પછી એ 4 ભૈરવદંડ ત્યાં હતા. મિત્રો, આ ઇન્ટરવ્યૂમાં તમને ખૂબ જ મજા આવશે, કારણ કે આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેમની પાસે ગિરનાર ક્ષેત્રના અને અન્ય જેને કહેવાય કે ખૂબ જ ગૂઢ રહસ્યો ના ખૂબ જ બધા અનુભવો છે. એમને જાત અનુભવો છે. એમને કેટલી જગ્યાએ ભ્રમણ કરેલું છે અને આવી જગ્યાએ ભ્રમણ કરેલું છે અને ત્યાં તેમણે આવા મિસ્ટિરિયસ અનુભવ જેને કહેવાય એવા તેમણે કરેલા છે. એટલે આપણે ખાસ આજે એ બધા અનુભવો વિશે એમની પાસે તે જાણીશું. નમસ્તે યોગેશભાઈ. નમસ્તે. મિત્રો, આજે આપણી સાથે છે યોગેશભાઈ ઠાકર, અને હું આપને યોગેશભાઈ પહેલાં વિનંતી કરીશ કે આપ આપનો પરિચય અમારા વ્યુઅર્સને આપશો. હું રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું એઝ એ ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સ. અને મારો આ એકમાત્ર શોખ છે કે પરિભ્રમણ કરવાનો, યાત્રા પ્રવાસનો. અને આમ માનો તો હું અખંડ પરિવ્રાજક છું. જી યોગેશભાઈ, આપની વાત આવે ત્યારે ખાસ ગિરનારની વાત આવે છે. અને હું પેલો જ તમને એ પૂછીશ કે તમને જે પ્રેતનો અનુભવ થયેલો છે ગિરનારમાં, તો એની વાત તમને કરો. એ શું અનુભવ હતો? ઓકે. પોષી પૂનમનો જે દિવસ છે એ અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે અમે કોઇન્સિડન્ટલી યોગાનુયોગ અમે ગિરનારમાં એ વખતે જઈ ચડ્યા અને અમે રાત ત્યાં રોકાવાનું નક્કી કર્યું. તો રાત રોકાવાનું નક્કી કર્યું એટલે અમે કાં તો કમંડલકુંડ રોકાવાના હતા, કાં પછી રોકાવાના હતા અમે પથ્થરચેટી રોકાવાના હતા. પણ બન્યું એવું કે દત્ત ભગવાન જતાં જ રસ્તામાં અમને રાત પડી ગઈ. તો બધા મિત્રો, અમે 4 મિત્રો હતા. એક ભાઈ એમ કીધું કે હવે આપણે જવું નથી અને ચાલી શકાય એમ જ નથી, તો અહીંયા જ્યાં છે ત્યાં રોકાઈ જાય. તો મેં એને એમ કીધું કે અહીંયા રોકાવું બહુ ડેન્જરસ છે, તમે કોઈ પણ જગ્યાએ રોકાઈ જાઓ એવું ન ચાલે. તો કે સાહેબ કાંઈ નહીં થાય. મેં કીધું ઇટ્સ ઓકે, ચલો. એટલે અમે ત્યાં રાત રોકાઈ ગયા. મીનવાઇલ એવું થયું કે મધ્યરાત્રિએ મને, અમે 4 જણામાંથી 3 જણા સૂઈ ગયા હતા, હું હજી કાગા નિંદરમાં હતો. મધ્યરાત્રિએ મને અવાજ સાંભળ્યો મેં, કોઈ બહુ વિલંબિત અવાજે કોઈ રોતું હોય એવો મને અવાજ મેં સાંભળ્યો. અને એ અવાજ એટલો બધો જોરદાર હતો કે આખી ગિરનારની બધી રેન્જીસ ગાજતી હતી. અને એ અવાજના કારણે ખીણોમાં પડઘા પડતા હતા. તો મને એમ થઈ ગયું હતું કે આ એક સુપરનેચરલ ફિનોમિના છે. આ કોઈ નથી તો પ્રાણીનો અવાજ, નથી કોઈ શિયાળની લાડી કે નથી કોઈ પશુનો અવાજ, પણ કોઈ માણસ છે, અવાજ માણસનો છે પણ એ પ્રેત સ્વરૂપે છે, કોઈ પ્રેતાત્મા રુદન કરે છે. એ વખતે મને યાદ આવ્યું રુદ્રાષ્ટાધ્યાય છે, અષ્ટાધ્યાયી રુદ્રી. એમાં ભગવાન શિવનું એક વર્ણન આવે છે, ઉચ્ચેર ઘોષાયા આક્રંદતે પત્તિનામ પતે નમો નમઃ. ઉચ્ચ ઘોષથી આક્રંદ કરતા દુઃખી અને આર્તજનોના હે ભગવાન શિવ, આપ માલિક છો, આપ પતિ છો, આપ એનો ઉદ્ધાર કરનાર છો. તો ઉચ્ચ ઘોષથી એ પ્રેત આક્રંદ કરતું હતું. એ અવાજ
લગભગ 1 કિલોમીટર નીચેથી આવતો હતો. અને બીજા દિવસે સવારે જ્યારે અમે પાછા ફર્યા ત્યારે એ જગ્યા મેં લોકેટ કરી. એ જગ્યા ઉપર મેં દીવાબત્તી કર્યા અને એ પ્રેતને ઉદ્દેશીને મેં થોડાક સ્તોત્ર કર્યા અને ભગવાનને એની મુક્તિ માટે પ્રાર્થના કરી. અને એ અવાજ મેં 7 વખત સાંભળ્યો, મારા એક મિત્રએ 5 વખત સાંભળ્યો. તો જે આ સુપરનેચરલ ફિનોમિના છે એ બધાને સરખા અનુભવ ન થાય. અમે 4 જણા હતા, 4 જણામાંથી 2ને જ અવાજ સાંભળ્યો અને મેં 7 વખત અને મારા મિત્રએ 5 વખત. એટલે આમાં 2 પ્રશ્નો છે યોગેશભાઈ. તમે કીધું કે પેલી વાત તમે કરી કે તમને અવાજ સંભળાણો. હવે એક તો તમે ગિરનારના ગાઢ જંગલોમાં રાત્રિના સમયમાં ખુલ્લામાં હતા, તો તમને ભય ન લાગ્યો? સીધો તમે વાત કરી કે તમને પેલો જે મંત્ર હતો એ યાદ આવ્યો? ભય તો ના, એ વખતે મને ભય ન લાગ્યો, પણ ભય લાગે છે એ હકીકત છે. એકાંતનો ભય લાગે છે, પછી અજ્ઞાતનો ભય લાગે છે. કારણ કે ભય છે એ તો સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ ભગવાને જે આપણામાં બેસાડેલું છે એ છે. તો આ પ્રેતનો રડવાનો અવાજ તમને જ કેમ આવ્યો? એનું તમને કંઈ કારણ જાણવા મળ્યું? એના વિશે કંઈ પછી તમને જાણવા મળ્યું પ્રેત કોનું હતું? હા. એ ઘણા લાંબા સમય પહેલાં, એટલે 12 મહિના પહેલાં એક માણસે એ જગ્યાએ આપઘાત કર્યો હતો. એ ઝાડ ઉપર લટકી ગયો હતો. તો આ આપને કેવી રીતના પછી ખ્યાલ આવ્યો? એ પછી કારણ કે મને ખબર જ હતી, છાપામાં વાંચેલું હતું, મારા મિત્રોને ખબર હતી કે અહીંયા આ બનાવ બનેલો છે અને એ જ પ્રેત હતું. એ પછી કન્ફર્મ થયું. આ તો જેને કહેવાય કે એકદમ અગમ નિગમનો અનુભવ તમે વાત કરીને તમે એટલી સહજતાથી વાત કરો છો કે પ્રેતનો અવાજ સાંભળો. હું એની મિમિક્રી પણ કરી શકું. અચ્છા, એ તમને એટલું યાદ છે? હજી યાદ છે કઈ રીતે રોયું પ્રેત? હાજી, એટલે આઈ કેન, હું તમને સંભળાવી શકું. હા તો પ્લીઝ સંભળાવો ને. એ અવાજ આ ટાઈપનો હતો. નિર્જન જંગલ, રાત્રિનો સમય, એકલા હોવું અને આવો અવાજ સાંભળવો. પોષી પૂનમની રાત, હા, ભયંકર ઠંડી, હા. બધા સૂઈ ગયા હતા, હું એક જ જાગતો હતો અને મને ખબર હતી કે આ પ્રેત છે, પ્રેત રોવે છે. એટલે સૂક્ષ્મ જગતની વાત છે ને તમે ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ જગત સાથે સંકળાયેલા છો. કારણ કે આપની પણ યુટ્યુબ ચેનલ છે, એમાં આપ ઘણા બધા અલગ અલગ સાધુઓને મળતા હો છો અને વાત કરતા હો છો. એનાથી અમને એટલી તો જાણકારી મળે છે કે તમે આ ક્ષેત્રના તો સારા એવા ભૂમિયા છો. યોગેશભાઈ, આના સિવાય પણ મને લાગે છે કે પ્રેતનો બીજો અનુભવ પણ છે, એ પણ જણાવશો અમને? હું જ્યારે જંગલમાંથી ઉતરતો દર્શન કરીને કે પૂજન કરીને, તો મને 5 કે 10 મિનિટ પહેલાં મને ખબર પડી જતી કે હવે મને પ્રેત ધક્કો મારશે અને મને પાડશે, અને મને ધક્કો લાગ્યો જ હોય. અને જ્યારે નીચે ઉતરતા હોય, લપસણી જગ્યા ઉપર આમ નીચે ઉતરતા હોય, ત્યારે પગ લપસવો જોઈએ અને પડવા જોઈએ આપણે. એવું ત્યારે થયું નહીં. અને જ્યારે સીધી જમીન ઉપર હાલતા હોય, જંગલમાં ઉતરતા હોય, ત્યારે આપણે પડી જાય અને ખબર પડે કે ફિઝિકલ બોડીને આ ધક્કો નથી, આ સટલ બોડીને ધક્કો છે, સૂક્ષ્મ શરીરને ધક્કો છે. પણ એ લોકોનો ધક્કો એટલો બધો જોરદાર હોય કે એ ધક્કો સૂક્ષ્મ શરીરમાંથી તરત જ ઇન્સ્ટન્ટલી કારણ શરીર ફિઝિકલ બોડીમાં આવે અને આપણે પડી જ જાય. અને કોઈ કારણ વિના પડી જાય, ઠેસ ના આવી હોય તો પણ પડી જાય. ધેટ આઈ હેવ એક્સપિરિયન્સ સો મેની ટાઈમ્સ. એટલે આ તો તમે જાગૃત રહીને જ તમે જાગૃત રહીને જ મારો અનુભવ છે. પછી એક મારા મિત્ર પરદેશથી આવ્યા હતા, એને મેં પૂછ્યું કે મને આવો અનુભવ થયો. તો એને કીધું કે તમે એને રિપીટ કરી શકો એ અવાજને, જે પ્રેતાત્માનું રુદન તમે સાંભળ્યું એ રુદનને તમે મને સંભળાવી શકો? તો મને તો ડીટો ટુ ડીટો યાદ હતું, તો મેં આવી રીતે એને સંભળાવ્યું. તો એણે કીધું કે આ યતિનો અવાજ છે. યતિ જ્યારે કોમ્યુનિકેટ કરે છે બીજા યતિઓ સાથે, તો એ આવી રીતે અવાજ કરે છે. આપણે એમ લાગે કે રોતા હોય, તો આનો મતલબ એમ થયો કે ગિરનારના ગાઢ જંગલોમાં યતિ છે. આ તો બહુ મોટી વાત કરી, કારણ કે યતિ આપણે હિમાલયની સાથે જ જોડાયેલી વાત છે કે યતિ છે હિમાલયમાં જોવા મળે છે અને ઘણા સૈનિકોએ અને ઘણા પર્વતારોહકોએ જોયા છે. ગિરનારમાં આપે યતિ છે. હા, એવું એણે કીધું. અને પછી એણે મને યુટ્યુબ ઉપર સર્ચ કરી અને મને બતાવ્યું કે જુઓ યતિનો અવાજ મને સંભળાયો.
તો ડિટ્ટો ટુ ડિટ્ટો જે રીતે મેં તમને સંભળાવ્યું અત્યારે એવી રીતે એવો જ અવાજ હતો. એટલે મે બી હોઈ શકે, પણ મારે મન તો એ પ્રેત જ હતો. જી. અને યોગેશભાઈ, આપને એક બીજો પણ એક અનુભવ છે કે જેમાં તમે, કારણ કે તમારું ભ્રમણ ખૂબ છે, એમાં અનુભવો તો ઘણા છે, પણ આ અનુભવ આપણે એકવાર વાત થયેલી કે તમે પડતા હતા અને એની કંઈક ઘટના છે. એ શું હતી ઘટના? એમાં એવું હતું કે ગિરનારમાં એક વખત અમે આરોહણ કરતા હતા, તો મારી પાસે 2 થેલા હતા. શિયાળાનો ટાઈમ હતો, તો મેં ખૂબ કપડાં પહેર્યા હતા. મારી પાછળ બેકપેક હતી, 2 હાથમાં થેલા હતા, અને 2-2.5 લીટરની બોટલ મેં મોઢામાં દબાવી અને હું ચડતો હતો. મેં તો આટલું જ ચડવું છે, અને ત્યાં જ માતાજીનું જગ્યા છે, મૂર્તિ છે અંદર ગુફામાં, તો મેં કીધું ફટાફટ ચડી જાઓ, અને મારે તો મેક્સિમમ ટાઈમ બચાવીને પૂજા કરવી હોય, તો મેં કીધું હું 2 પાઠ વધારે કરી શકીશ દેવી અથર્વશીર્ષના. તો એવી મારી ગણતરી હતી. તો હું અડધે પહોંચી ગયો, અને મારો પગ ખબર નહીં કેમ હું મારું બેલેન્સ ગુમાવ્યું અને હું પડ્યો એટલે એવી ખતરનાક રીતે હું પડ્યો કે આમ પીઠ પર પડી જાય એવી રીતે. અને એ 6-8 ફૂટની ઊંચાઈથી પડ્યો. નીચે એક મોટી બધી શિલા હતી. જો એમાં હું માથાભેર પડત તો મલ્ટિપલ ફ્રેક્ચરની ગેરંટી જ હતી કે આમાં થાય જ, અને પછી જીવતા આપણે પાછા નીકળી શકીએ એવી કોઈ શક્યતા નહોતી. મને એવું થયું કે કોઈએ અવકાશની અંદર, સ્કોપની અંદર મને સમરસોલ્ટ ખવડાવ્યો. એટલે મારું માથું છે ને આવી રીતે આમ ગુમ્યું અવકાશમાં. મને ખબર પડી કે મારું માથું આમ છે, આમ થતું, ટર્ન થતું તો પાછું આમ થયું. હું આખો આમ થયો, અને મેં પદ્માસન વાળી દીધું, અને હું જે સાઈડમાં પડવાનો હતો એની વિરુદ્ધ સાઈડમાં હું બેસી ગયો. એટલે કોઈએ મને મૂકી દીધો ઝીલીને, કોઈ અગમ્ય સત્તાએ. આ તો બહુ અચરજ ભરી વાત છે, નહીતર તો આમાં તમે ગબડતા પડવાના જ છો. હા, અને બધા એવડો મોટો અવાજ થયો કે બધા મારા 4 મિત્રો હતા. આ પોષી પૂનમની રાત એનો જ અનુભવ છે, એ જ અનુભવ છે. ત્યારે બધાએ એમ થયું કે હવે આ ગયા, આમરી ગયા, આમ હવે જીવતાની હશે જ નહીં, અને હવે આને માન 4 જણાએ લઈ જવા પડશે નીચે. તો મેં અનુભવ કર્યો કે હું સ્કોપમાં અંદર અવકાશમાં મેં આવી રીતે આમ ગોળાકારો ફર્યો. તો એ તમને કંઈ પકડાણું કે શું ત્યારે ઘટ્યું? મને 100% ખાતરી છે કે મારા સદગુરુ ભગવાન છે, જેને હું સિદ્ધનાથ કહીને બોલાવું છું, અને મેં એમને તારક દ્યુતિ સિદ્ધનાથ એવું એમ ઉપનામ આપ્યું છે, તારક દ્યુતિ સફિક્સ આપ્યું છે. એ તારક દ્યુતિ મહારાજની કૃપા હતી કે એણે મને ઝીલી લીધો. અને બીજા પણ મને અનુભવો છે કે એકદમ ઝડપથી જ્યારે હું અવરોહણ કરતો હોઉં ત્યારે એક વખત હું લપસી ગયો હતો, અને એક શિલા ઉપર જ લેપ્સો હતો. તો એક તો સ્પીડ હોય, નીચે શિલા હોય, અને તમે લપસીને પડો તો ગોળા ભાંગી જ જાય આપણે, બરાબર, ફ્રેક્ચર થાય. એ વખતે પણ મને ખબર પડી હતી કે કોઈ મને ઝીલી લીધો છે, અને અડધો ફૂટ ઊંચેથી મને મૂકી દીધો. એટલે મને એક ઝરક આવ્યો, પણ એવો ઝરક નહીં કે જે દુખે આપણને, કે જે આપણે નુકસાન કરે. વાં જે ઝરક આવ્યો હતો એ ઝરક એવો જ હતો કે જે હું સસ્ટેન કરી શકું, જે મને નુકસાનકારક ન હોય મારી બોડી માટે. ધેટ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ. યોગેશભાઈ સાથે ઓફલાઈન વાત થઈ હતી ત્યારે તમે એક વાત કરી હતી કે જમાત કંઈક આખી ઉતરે છે સૂક્ષ્મ રૂપે, તો એ આખી ઘટના છે, એની વાત કરશો? એક વખત હું આવી રીતે ટ્રેઝર હન્ટ ઉપર નીકળ્યો હતો. તો એ ટ્રેઝર હન્ટ દરમિયાન મારે ઠાંગાના જે પર્વતમાળા છે એમાં એક બિલેશ્વર મહાદેવ છે, બિલેશ્વર મહાદેવના દર્શન કરવા હતા. તો શોધતો હું જઈ ચડ્યો ત્યાં. તો એ એક કોઈ ભાઈની વાડી છે 100 વીઘાની, એમાં મહાદેવ બેઠા છે. એમાં એક વહેણ છે નદીનું, એક હોકળો નીકળે છે, એમાં મહાદેવ બેઠા છે. અને બીલીના લગભગ 500 નાના મોટા ઝાડ છે, અને વહેણની વચ્ચે એક ઓટો છે, ઓટા ઉપર મહાદેવ છે. અને એ જ્યારે આ ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થાય તો જે નદીઓમાં પૂર આવે એટલું બધું જોરદાર હોય પૂર, કે એ પૂરમાં ભલભલી વસ્તુઓ તણાઈ જાય, ભારે વસ્તુ. પણ જે મહાદેવનું થાળું જે છૂટું પડ્યું છે, અને પાંચ એક નાના લિંગ છે એ એમને પડ્યા હોય, બાકી બધું તણાઈ જાય. અને એ આજકાલનું નથી, આદિકાળનું છે. તો એ વાડીના માલિક ભાઈ હતા, એણે મારો પરિચય જાણ્યો કે હું આવી રીતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં છું, મારું નામ આ છે, અને હું આ રીતે એકલો નીકળ્યો છું, અને મેં ક્યારેય આ જગ્યા જોઈ નથી, મેં ગોતી કાઢી છે. તો એને મહિનામાં જ ના આવ્યું
કે આવું સાહેબ બને જ નહીં, તમને કોકે તો ચિંધાડ્યું જ હોય, કોકે તો બતાવ્યું જ હોય. આ બાકી અમારા ગામના માણસોને ખબર નથી આ જગ્યા વિશે. પછી મેં એ દાદાને પૂછ્યું કે આપ અહીંયા છો તો આમનો કંઈક મને અનુભવ કયો આ જગ્યાનો, કે આ શિવજી અહીંયા બેઠા છે. તો એણે એવી વાત કરી કે સાહેબ તમે નહીં માનો હું કહું તો, પણ અહીંયા આ જે કાલેશ્વર મહાદેવ છે એની પૂજા કરવા માટે સૂક્ષ્મ જગતમાંથી આખી સાધુઓની જમાત આવે છે, સાધુઓની જમાત. તો મેં દાદાને પૂછ્યું કે દાદા તમને કેમ ખબર પડી કે સાધુની જમાત આવે? તો કે એક માણસ ચાલતો હોય તો એની ચાખડીનો અવાજ અલગ હોય, પણ 50, 60, 100 માણસો આ ચાલતા હોય ચાખડી પહેરીને તો એ અવાજ અલગ હોય. અને ડંકા નિશાન વાગતા હોય, ઝાલર વાગતી હોય, ગુગળના ધૂપ થતા હોય, એ સુગંધ આવે. અને મલ્ટિપલ ચાખડીઓ જે ચાલે છે, અનેક ચાખડીઓ પહેરી અને સાધુઓ ચાલે છે એવું મને સંભળાય. અને એ કોઈ પર્વ વિશેષના દિવસે રાત્રે થાય તો મને ખબર પડે કે સાધુની જમાત આવી. એ સાધુની જમાત આ બિલીના વનમાં જાય, ત્યાં ભગવાનની પૂજા કરે. પછી અહીંથી આ ઠાંગાની જે ડુંગરમાળા છે એમાં આવા 5 સ્થાનકો છે. એ 5 સ્થાનકોમાં એ ફરે આખી જમાત, ત્યાં પૂજા કરે અને પછી એ અંતર્ધ્યાન થઈ જાય. અને આ મેં અનેક વખત અનુભવ્યું છે. જે એમનો અનુભવ એમણે તમારી સાથે શેર કર્યો. એટલે યોગેશભાઈ તમે પોતે જ આ માર્ગના યાત્રી છો, જી. તો તમે જે બધી વાત કરો છો તો એનાથી આપણે એવું ચોક્કસ કહી શકીએ ને કે એક સૂક્ષ્મ જગત પણ કાર્યરત છે. હા, જેટલું રહસ્યમય આ સ્થૂળ જગત છે એના કરતાં અનંત ગણો રહસ્યમય સૂક્ષ્મ જગત છે, અનંત ગણો રહસ્યમય. અચ્છા યોગેશભાઈ, હવે સૂક્ષ્મ જગતની વાત કરી તો તમને કોઈ એવો પોતાને જી જેને ચમત્કારી કહી શકાય એવો અનુભવ ખરો કે જેને આપણે લોજિકથી આપણે ન સમજી શકીએ અથવા તો કોઈને ન સમજાવી શકીએ પણ એવી ઘટના ઘટી હોય? જી, એવા તો અનેક અનુભવો થયા છે, પણ જે મુખ્ય અનુભવ છે જેમાં આપને રસ પડશે, અનેક અનુભવો છે આ સ્પિરિચ્યુઅલ સુપરનેચરલ ઇવેન્ટ્સના, સુપરનેચરલ ફિનોમિનાના. તો એમાંનો એક અનુભવ જેણે મારી પર બહુ અસર કરી, ગાઢ અસર કરી, એ કૃપાનો અનુભવ એવો છે કે એક વખત હું ને મારા વાઈફ અમદાવાદ ગયા હતા અને મારા મિત્રની કાર હતી, એ એનું ફેમિલી હતું, એના સિસ્ટર હતા, 2-3 બાળકો હતા. એટલે અમે 5 કે 7 જણા હતા કારમાં. અમે અમદાવાદ ગયા હતા અને અમદાવાદથી અમે મોડી સાંજે પાછા નીકળ્યા રાજકોટ આવવા માટે. ચોમાસાની સિઝન હતી, રસ્તાઓ ભીના હતા અને વાતાવરણમાં એટલી બધી હ્યુમિડિટી હતી કે તમારી આઈસાઇટ જે વિઝિબિલિટી છે એ બહુ ઓછી હતી. મીનવાઇલ અમદાવાદથી મેં 30-40 કિલોમીટર રાજકોટ તરફ નીકળ્યા હશું તો એક ચોક આવ્યો, સ્ક્વેર. એમાં આ જમણી બાજુથી એક મોટો ટ્રક, જે મલ્ટી એક્સેલવાળો એક ટ્રક હોય એ ટ્રક પસાર થતો હતો. અમારી જસ્ટ આગળ, અમારી કારની જસ્ટ આગળ એક ટ્રક હતો. એ ટ્રકે ઓને સાઈડ આપવા માટે ઊભો રહી ગયો. મારા જે મિત્ર કાર ચલાવતા હતા એને ખબર નહીં કે સામેથી ક્રોસ કરે છે એક મોટો ટ્રક, આ આગળના ટ્રકવાળો ઊભો રહી ગયો છે. એણે બ્રેક મારે ન મારે એ પહેલાં તો અમારી જે કાર હતી એ ટ્રકની નીચે ઘૂસી ગઈ, બંધ ઊભા ટ્રકની નીચે ઘૂસી ગઈ. તો છેક સુધી વિન્ડશીલ્ડ હોય ત્યાં સુધી ઘૂસી ગઈ અંદર. અચાનક અંદર ઘૂસી અને બહાર આવી અને સાઈડમાં એણે રાખી દીધી ચલાવીને. તો મેં એ ભાઈને અભિનંદન આપ્યા. મેં કીધું તું તો જબરો ઇન્ટરનેશનલ રેસનો ખેલાડી છો, આટલી સરસ કાર ચલાવે છે તું. તે અંદર નાખી દીધી કાર ટ્રકની નીચે અને તરત રિવર્સ લઈ લીધી, તરત સાઈડમાં તે ઊભી રાખી દીધી. બોનેટ સાવ ડેમેજ થઈ ગયું હતું અને કારનું જે વિન્ડશીલ્ડ હોય કાચ, એ કાચ આખો ટુકડા થઈ ગયો હતો. તો એ કાંઈ બોલી શકવાની સ્થિતિમાં જ નહોતો. એ જ કાર અમે ચલાવીને પાછી રાજકોટ લઈ આવ્યા. માંડ ચાલી કાર. 4-5 દિવસ પછી એ માણસ મારી પાસે આવ્યો. મને કે અંકલ તમને કાર ચલાવતા નથી આવડતું ને? મેં કીધું ના, મને કાર ચલાવતા નથી આવડતું. તો કે ક્યાંય શીખ્યા છો? મેં કીધું નહીં, ક્યારેય નહીં. મેં કીધું કેમ તું પૂછે છે? તો એણે એમ કીધું કે તમે જ્યારે જે એક્સિડન્ટ વખતે બોલ્યા ને એની પરથી મને ખબર પડી ગઈ કે તમને કાર ચલાવતા નથી આવડતું. મેં કીધું કેવું, શું બોલ્યું તો હું? તો કે તમે મને જે શાબાશી આપી ને કે તે આટલી ચાલુ સ્પીડમાં, આવી સ્પીડમાં અંદર નાખી દીધી અને આવી સ્પીડમાં પાછી લઈ લીધી, રિવર્સ લઈ લીધી. તો એણે એમ કીધું કે કાર ક્યારેય ચાલુ સ્પીડમાં રિવર્સ ન થાય.
એના માટે બ્રેક મારવી પડે, કાર ઊભી રહે, ન્યુટ્રલ થાય, પછી રિવર્સ ગિયર પડે. આવી રીતે રિવર્સ ગિયર પડે જ નહીં. અને મેં તો રિવર્સ ગિયર પાડ્યો જ નથી, કારણ કે મને ખબર હતી કે આપણે સાથે માણસો ગયા હવે, અને શું બન્યું કેમ બન્યું દેટ આઈ ડોન્ટ નો. પછી આ ઘટના વિશે મેં મારા ગુરુભાઈને કીધું કે જાઓ તમે ગુરુજી પાસે, ગુરુદેવને પૂછો ગિરનારમાં જઈને કે શું બન્યું હતું. એવો મારો શું વાંક હતો, યોગેશભાઈનો શું વાંક હતો કે આવું બન્યું. એ માણસ મારા મિત્ર છે, એ ધ્યાનમાં બેઠા, ગુરુજી સન્મુખ આવ્યા અને ગુરુદેવને એણે પ્રશ્ન પૂછ્યો. તો ગુરુદેવે વાત કરી કે યોગેશ બેટાનો કે મોના બેટાનો, મારા વાઈફનું નામ મોના બેટાનો કોઈ વાંક નહોતો, પણ એ જે માણસો ત્યાં હતા જે કારમાં, આ બે સિવાયના, એનો ત્યાં મૃત્યુ યોગ હતો, એને ત્યાં મરવાનું નિશ્ચિત હતું. પણ જો અને યોગેશ અને મોનાને કંઈ થવાનું નહોતું, એને એક લોહીનો ટસ્યો પણ ફૂટવાનો નહોતો. પણ જો એ લોકો મરી ગયા હોત તો એ અપયશ અપકીર્તિના આઘાતમાં યોગેશ જીવી ન શકત, કારણ કે એનો સ્વભાવની મને ખબર છે. તો એને મારા બાળકને અપકીર્તિ ન લાગે, મારા શિષ્યને અપકીર્તિ ન લાગે, એના માટે મારે ત્યાં હાજર થવું પડ્યું. એ વખતે હું ત્યાં હાજર હતો. મેં જ તો કારને પાછી ખેંચી, મેં જ તો કારને સાઈડમાં મૂકી, અને મેં જ તો કારને એવી સ્થિતિમાં રાખી કે એ જ કાર ચલાવીને રાજકોટ સુધી પહોંચી શકાય. મેં આ વાત રાજકોટના એક વર્તમાનપત્રના માલિક, બહુ મોટું નામ છે, એમને વાત કરી કે સાહેબ આવું બન્યું. તો એમણે એમ કીધું કે યોગેશભાઈ 10 લાખ કિસ્સાઓ બને આવા, એમાંથી એક બચે તો બચે. એક કિસ્સામાં 10 લાખ કિસ્સામાં આવા જે એક્સિડન્ટ થાય છે એમાં કોઈ બચતું જ નથી, પણ 10 લાખ એક્સિડન્ટમાં એક એક્સિડન્ટ એવું હોય કે કદાચ કોઈ બચે. તો તમે રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેટેગરીમાં આવો. આ અનુભવ સવાલ જ નથી. આ તો તમે મૃત્યુના મુખમાંથી પાછા આવવાની વાત છે. એટલે ગુરુ છે એ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. હી ઇઝ ડુઅર, હી ઇઝ નોન ડુઅર એન્ડ હી ઇઝ અધરવાઇઝ ડુઅર. ગુરુ સત્તા અને પ્રભુ સત્તા એ પેરેલલ ચાલે છે. પણ પ્રભુ છે, ઈશ્વર છે, એ વિધાતાના લેખમાં મેખ નથી મારતો, એ પોતાના નિયમમાં બાંધછોડ નથી કરતો. પણ ગુરુ પાસે એ પાવર્સ છે કે ગુરુ વિધાતાના લેખને ફેરવી નાખે છે. એ 5 બ્રાહ્મણ જે હતા, બ્રાહ્મણ જીવો, એને સદગુરુ ભગવાને બચાવ્યા, અહેતુકી કૃપા કરી. અને કૃપા એટલા માટે કરી કે એના શિષ્યને અપયશની કાળી ટીલી ન લાગે. પછી મેં મારા સદગુરુ ભગવાનને જે મને એમ હતું કે તમે મને દર્શન આપો, મને કંઈક અનુભવ કરાવો, એ બધી ડિમાન્ડ છોડી દીધી મનથી, અને પૂર્ણ શરણાગતિનો ભાવ મેં મારા જીવનમાં આત્મસાત કર્યો કે આપ જે કરશો એ. યોગેશભાઈ, મને પોતાને ગિરનાર પ્રત્યે આકર્ષણ છે જી, અને આપે તો ગિરનારમાં આટલું બધું ભ્રમણ કરેલું છે જી. તો ગિરનાર ક્ષેત્રના આપના ભ્રમણ દરમિયાન આપને કોઈ બીજા કંઈ અનુભવો થયા છે? મને ઘણા બધા અનુભવો છે આવા જે આપ પૂછ્યું એ ટાઈપના. પણ દિવ્ય સુગંધ મેં અનેક વખત મેં માણી છે ગિરનારમાં. એ દિવ્ય સુગંધ જ્યારે આપણે આવે ત્યારે એ અતિન્દ્રિય અનુભવ છે. એટલે ખબર પડે કે આટલા અંતરથી સુગંધ આવે છે, અને તમે સુગંધના ફ્લોને મહેસૂસ કરી શકો. જેવી રીતે એક પાઇપમાંથી પાણીનો પ્રવાહનો ધોધ થતો હોય તો આપણને ખબર પડે કે આ રીતે આમ ધોધ આવે છે, આ દિશામાં આવે છે અને આટલો છે. એવી રીતે ખબર પડે કે આ દિશામાંથી એક ફ્લો આવે છે, રીતસરનો ફ્લો. એ સુગંધ, અને સુગંધ એવી દિવ્ય આવે કે એ સુગંધ આપણે ક્યારેય સૂંઘી ન હોય, એ અનુભવ ન હોય એવી સુગંધ આવે છે. કારણ કે નહીતર ગિરનારમાં એવું આપને લાગે કે કદાચ ઘણા બધા જંગલી ફૂલો હોઈ શકે ને એની સુગંધ ફૂલો હોઈ શકે, કોઈ અગરબત્તી ક્યાંક દેવસ્થાનમાં કરી હોય એવું હોઈ શકે. પણ એ આપણને જે ઘ્રાણેન્દ્રિય છે એને ક્યારેય એનો અનુભવ જ ન હોય આવી સુગંધનો, એવી દિવ્ય સુગંધ. ઉપરાંત મેં દિવ્ય નાદ સાંભળ્યા છે, સંતોના દિવ્ય નાદ સાંભળ્યા છે. આ ઉપરાંત મેં ઈથરમાં, જે અવકાશમાં આરતી થતી હોય એવા અવાજો સાંભળ્યા છે. આરતી રીતસરની આરતી સાંભળી છે. એટલે તમે કેવી રીતના, તમે ત્યાં ગિરનારમાં હો અને તમને ત્યાં અંદર ગિરનારની અંદરથી એ બધા અવાજ આવે? ગિરનારમાં એક ગુફા છે પર્ટિક્યુલર. એક ગુફામાં માતાજી છે, અને ત્યાં અમે બેઠા હોય, પૂજા કરતા હોય, અને મારી સાથે બીજા 3 જણા હતા. અમે ટોટલ 3 જણા હતા. તો ત્રણેયને એ અનુભવ થયો કે દિવ્ય સુગંધ આવી,
અંદરથી ધૂમ્રસેર નીકળી, ગુફાની અંદરથી ઊંડી ગુફાની અંદરથી ધૂમ્રસેર નીકળી અને આરતીના દિવ્ય અવાજો શરૂ થયા. એ અમે ત્રણેય સાંભળ્યા. એટલે આ જે ગુફાની વાત કરો છો એ ગુફા એવી જ નથી કે તમે સહજતાથી અંદર જઈ શકો. ના, અંદર જઈ શકાય એવું નથી. અંદર માનો કે ઘૂસી ગયા તો ટર્ન થઈને પાછા વળી શકાય એવું નથી. અંદર માણસને જવું શક્ય જ નથી. માણસને જવું શક્ય નથી એવું છે. જે યોગેશભાઈ આપની પાસે તો ઘણા બધા અનુભવ છે ગિરનારના અને સૂક્ષ્મ જગતના, પણ એની થોડીક ઝલક મળી. આમ તો યોગેશભાઈ આવી રીતના ઇન્ટરવ્યૂઝ બહુ એટલે આપતા નથી, પણ આજે તમે સમય કાઢીને અમારી સાથે વાત કરીને ખાસ અમારા વ્યુઅર્સને ગિરનાર વિશે ઘણા બધા પ્યાસીઓ હોય છે અમારી ચેનલ ઉપર કે જે સાંભળતા હોય છે, તો એને તમારા અનુભવોમાંથી કંઈક ને કંઈક શીખવા મળશે અને એક સૂક્ષ્મ જગતનું અસ્તિત્વ છે એની શ્રદ્ધા પણ વિશેષ થશે. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. ગિરનાર વિશે એક વાત હું એડ કરું જી કે ત્યાં મૃત્યુંજય મહાત્માઓ વસે છે. અને જે ગિરનાર એમ કહે છે કે ગિરનાર પોલો છે, એ તો બધા એ કિંવદંતી બધા કહે છે, સાંભળેલી વાત હિયરસે કહે છે. પણ મેં અનુભવ્યું છે કે ગિરનાર કઈ રીતે પોલો છે. મેં ગુફાઓ જોઈ છે, એ બધા ગુફામાં હું ગયો છું, ત્યાં રહ્યો છું, ત્યાં મેં રાતો ગાળી છે અને એક રાતની અનેક રાતો ગાળી છે. અને એક સિઝનમાં નહીં, હું ચોમાસામાં ગયો છું, શિયાળામાં ગયો છું, ઉનાળામાં ગયો છું, કોઈ 24 કલાકમાં દરેક સમયે ગયો છું. રાત્રે મધ્યરાત્રિએ ગયો છું, વહેલી સવારે ગયો છું, બપોરે ગયો છું, સવારે ગયો છું, સાંજે ગયો છું, એવી રીતે. અને મૃત્યુંજય મહાત્માઓ ત્યાં વસે છે. એ મહાત્માઓની ઉંમર, અમુકની ઉંમર સેન્ચુરીઝમાં છે, શતકમાં છે, અને અમુકની ઉંમર સહસ્ત્રાબ્દીઓમાં છે, હજારો વર્ષો વર્ષોમાં છે. અમુક મહાત્માઓ છે જે ગિરનારની અંદર તપસ્યારત છે. ગિરનાર તો બૃહદ ગિરનાર છે, એમાં મંગલ પર્વત આવે છે, રેવતક પર્વત આવે છે, જોગણિયા પર્વત આવે છે, જેને અસ્વસ્થામાં પર્વત કહે છે, એ આવે છે. પણ એમાં મૃત્યુંજય મહાત્માઓ છે. અને એમાંના એક મહાત્મા મારા સદગુરુ ભગવાન છે કે જે છેલ્લા 1000 વર્ષથી ગિરનારમાં તપસ્યારત છે. પણ મને એના દર્શન નથી થયા. તો એ આપ કેવી રીતના સંપર્કમાં એમના સંપર્કમાં મારા ગુરુભાઈઓ હતા અને એમના મને આવા સુપરનેચરલ અનુભવો છે. સુપરનેચરલ અનુભવો છે. અને મારી જિજ્ઞાસા એમના વિશે જે જિજ્ઞાસા થઈ હતી કે આપ હકીકતમાં છો કે એક કલ્પના છે, તો એનું મને પ્રમાણ મળ્યું કે હું હકીકતમાં છું. અચ્છા, ઓલા દંડની વાત છે, દંડની વાત. હા, એ મને યાદ આવી, તમે જે ઉલ્લેખ કર્યો તો એની પણ વાત કરો ને. આપણે જતા જતા આપણો તો સત્સંગ ખૂટશે નહીં, પણ આ ખરેખર પ્રસંગ મને બહુ આખો યાદ નથી, પણ એ મને ફરીથી આપ જણાવો જે દંડનો આપનો અનુભવ છે. જે સદગુરુ ભગવાન છે, ભગવતીના ઉપાસક છે, ભગવતીના ભક્ત છે, અને ગિરનારના જે સિદ્ધ સંતોની પરંપરા છે એમાંના એક છે. તો એમની એક ગુફા ગિરનારમાં એક જગ્યાએ છે. તો ત્યાં હું 4 ભૈરવદંડ લાકડાના બનાવીને લઈ ગયો હતો. એ અંદાજે 18 ઇંચના હતા, લાકડાના બનેલા. અને ભેગી બીજી પૂજાપાની વસ્તુ હતી. એક સ્ટીલનું પાત્ર હતું, એ પાત્રમાં મેં પેંડા ને એવું બધી પ્રસાદી મૂકેલી એ જગ્યાએ. અને પછી અમે ત્યાંથી આવી ગયા હતા પાછા. એ બનાવના 1 વર્ષ પછી અમે ગિરનારમાં કોઈ બીજી જગ્યાએ ગયા, તો ત્યાં એકાદ વર્ષ પછી એ 4 ભૈરવદંડ ત્યાં હતા. પેલું સ્ટીલનું પાત્ર પણ ત્યાં હતું. ત્યાં મેં જે અગરબત્તી સ્ટેન્ડ મૂકેલું એ પણ હતું. જે દીવી સ્ટીલની નહીં પણ પિત્તળની જે દીવીઓ મૂકેલી 2 કે 3, એ દીવી પણ ત્યાં હતી. તો એ 2 જગ્યા વચ્ચે એટલું બધું અંતર છે, એટલી બધી ખીણો અને જંગલ છે કે ત્યાંથી કોઈ માણસ ત્યાં જઈ જ શકે એવું નથી, ત્યાંથી લઈ જઈ શકે એવું નથી. અને આ જગ્યા જે અમે ગયા હતા ત્યાં કોઈ ગયું નથી. એટલે 2 જગ્યા સિક્રેટ જગ્યાઓ છે. અને માનો કે કોઈ એવો વ્યક્તિ છે કે જે 2 જગ્યાને જાણે છે, તો આ કોઈ એવી કોમન સેન્સ ભરેલી વાત જ નથી કે એ 4 દંડ ઉપાડીને ત્યાં લઈ જાય. ને આમાં આપણે જોઈએ છે કે કોઈ મંદિર કે કોઈ ધાર્મિક સ્થાનની અંદર વસ્તુ હોય, હા, તો આપણે જનરલી ત્યાંથી આપણે લઈએ નહીં. તો લઈએ નહીં. અને કોઈ ડિસ્પ્લેસ કરવાની તો વાત જ ન વિચારે, કે લેવાની તો વાત જ ન વિચારે. પણ એક મને પણ ખબર નથી કે એ વાતમાં શું સિક્રેટ હતું કે મારા 4 દંડ ત્યાં બીજી જગ્યાએ પડ્યા હતા. અને મને એમ થયું કે એક દંડ હું પ્રસાદીમાં લઈ લઉં, એક પ્રૂફ તરીકે લઈ લઉં. પણ મારી હિંમત નથી હાલી. બહુ હિંમત કરીને મેં જે પાત્ર હતું એ પાત્ર મેં ગુરુ મહારાજને એમ પ્રાર્થના કરી કે આ એક તમારું ખપ્પર માનીને હું લઈ લઉં છું, આપ મને આની આજ્ઞા આપો, પ્રસાદી તરીકે હું લઈ જાઉં છું. એ હું લઈ આવ્યો હતો. એટલે આપને આમ
દર્શન આપે કીધું કે નથી થયા, પણ આ એક સૂક્ષ્મ દર્શન તો આપને વારંવાર થતા રહે છે. વારંવાર થયા છે. અનુભવ અવાજના રૂપે, દિવ્ય સુગંધના રૂપે, અને આવી રીતે આકસ્મિક બચાવ થયો હોય એના રીતે. કારણ કે તમે ગમે ત્યાં સૂઈ જાઓ, કોઈ પણ શિલા ઉપર સૂઈ જાઓ, આખી રાત સૂઈ જાઓ, ન તાપણું કરો, ન કોઈ વોચ રાખે. 4 જણા ગયા છે, 4 સૂઈ ગયા, 2 ગયા તો 2 સૂઈ ગયા, એટ એ ટાઈમ સૂઈ ગયા, સવાર સુધી સુતા રહે. અને ત્યાં તો કેટલા બધા દીપડા છે, હવે તો સિંહ બહુ છે, અને બાકીના બધા રોક પાયથન્સ છે, ઘણું બધું છે. એટલે ખાસ તો આપણે પણ વાત કરીએ યોગેશભાઈ કે આજે કોઈ સાંભળતા હશે એટલે કોઈ સાંભળીને પોતે ગિરનારમાં ભ્રમણ કરવા ન લાગે, કારણ કે એટલું સરળ પણ નથી. અને હવે તો કાયદા કાનૂન પણ છે કે અમુક સેન્ચુરીમાં પણ આવે છે, અને યોગેશભાઈનું ભ્રમણ તો ખૂબ જૂનું છે. એટલે એની બધી વાત છે. જી દાયકાઓ જૂનું છે. એટલે કોઈ નીકળી ન પડતા કે ચાલો આપણે પણ એ જોતા આવીએ, કારણ કે આ બધું સરળ નથી હોતું. કદાચ તમે જાઓ અને પાછા ન પણ આવો એટલે બહુ સિરિયસ વાત છે. બિલકુલ આપ તો જે એવા છો આને વિશેષ સમજી શકશો. તો આપનો ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ, આપે વાત કરી અને અમને ખૂબ તમારા અનુભવો અમારી સાથે શેર કર્યા. અમને ખૂબ આનંદ આવ્યો, અને અમારા વ્યુઅર્સ મિત્રોને પણ આ બધા અનુભવો સાંભળીને આનંદ આવ્યો હશે ચોક્કસ. જય મહાકાલ, જય જય ગિરનારી, જય ગિરનારી મિત્રો.